જો કોઈ વ્યક્તિ તમને મેલ કરે અને મેલ મારફતે તમને એવું કહે કે તમારે પાન કાર્ડ 2.0 તમારું આવી ગયું છે, તમારે ડાઉનલોડ કરવાનું છે, તમને કોઈ લિંક મોકલશે અથવા તો એપીકે ફાઇલ મોકલશે, તો તમારે એ લોકોના સકંજામાં નથી આવવાનું. કારણ કે ભારત સરકાર દ્વારા PI2 ફેક્ટ ચેક દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે અને એમાં એવું કહેવામાં આવ્યું છે કે એક ટોળકી સક્રિય થયેલી છે કે જે પાન કાર્ડના નામે ફ્રોડ કરી રહી છે, લોકોને ઓફર કરી રહી છે, અને ત્યાર પછી જો તમે એ લોકોની લિંક અથવા તો એપીકે ફાઇલ ડાઉનલોડ કરશો તો તમારી જે બેંકની ડિટેલ છે એ લોકોની પાસે જતી રહે છે. એ લોકો ગમે ત્યારે બેંકનો મિસયુઝ કરી શકે છે. અને એ સિવાય ખાસ વાત એ છે કે એ લોકો ડેટાની પણ ચોરી કરતા હોય છે, કારણ કે એ લોકોને ડેટાના બહુ જ બધા પૈસા મળતા હોય છે એ લોકો જ્યારે વેચતા હોય છે ત્યારે. એટલે ભારત સરકાર દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે જો કોઈ પણ અનઅધિકૃત રીતે તમને આવો મેઇલ આવે છે તો તમારે તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં જવાનું છે અને એ લોકોનો સંપર્ક કરવાનો છે. જે તે વિભાગના અધિકારીઓની સાથે તમારે કોર્ડિનેટ કરી અને આવા લોકોને પકડાવવા માટે મદદ કરવાની છે.